સિદ્ધપુરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। રખડતા આંખલાએ એક વૃદ્ધને અડફેટે લીધો અને એવો તો તૂટી પડ્યો કે વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આંખલો એવો તો ગાંડો થયો કે તેણે વૃદ્ધને અધમુઓ કરી તેને કાને બચકા ભરી કાન છૂટો કરી નાખ્યો। આ સમગ્ર તાંડવ 20 મિનિટ સુધી ચાલતું રહ્યું અને લોકો પણ તમાશો જોતા રહ્યા। હાથમાં લાકડીઓ હોવા છતાં કોઈની પણ આંખલા જોડે જવાની હિંમત ન ચાલી કે વૃદ્ધને છોડાવવાની પણ હિંમત ન હતી। હદ તો ત્યારે થાય છે કે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને લોકો આ સમગ્ર ઘટનાનો વિડીયો મોકલવામાં મશગુલ બન્યા છે। રિક્ષા ચાલકે પણ વૃદ્ધ અને ખૂંટિયાની આસપાસ ચક્કર લગાવ્યા પરંતુ વૃદ્ધને મદદ ન કરી। સતત 20 મિનિટ સુધી આંખલો વૃદ્ધને શિંગડા મારતો રહ્યો અને થોડી વારે આવી તેને બચકા પણ ભરતો રહ્યો। પોલીસને આ અંગેની જાણ થતાં જ તે 108ની ટીમ સાથે સ્થળ પર દોડી આવી અને વૃદ્ધને છોડાવવાની જહેમત પણ ઉઠાવી, પણ આંખલાના માથે તો જાણે ખુન્નસ સવાર હતું। તેણે વૃદ્ધને મારી જ છૂટકો કર્યો। આ વૃદ્ધ મફતભાઈ અંતિમ ક્રિયા માટે જઈ રહ્યા હતા ત્યારે જ તેમને મોત ભેટી ગયું હતું અને એવું મોત મળ્યું કે તેમને કલ્પના પણ નહીં કરી હોય। ત્યારે સવાલ અહીં તે પણ ઉભા થઈ રહ્યા છે કે ક્યાં સુધી રસ્તા પર ઢોર મોત બનીને રખડતા રહેશે? ક્યાં સુધી રખડતા ઢોરો મુદ્દે પ્રશાસન ઘોર નિંદ્રામાં રહેશે? ક્યાં સુધી પ્રશાસનની લાલિયાવાડીનો ભોગ નિર્દોષ બનતા રહેશે? કેમ રખડતા પશુઓ અંગે નથી લેવાતા કોઈ આયોજનબદ્ધ પગલાં? પ્રજા પાસેથી કર ઉઘરાવવાનું પ્રશાસન ક્યારે પૂરી પાડશે આમ નાગરિકોને સલામતી?